જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ ભગવાન? બાપુ દુધિયા, કલ્યાણપુર તાલુકો ને દ્વારકા જિલ્લો. દ્વારકા જિલ્લો અને કલ્યાણપુર તાલુકો. અને દુધિયા તમારું ગામ. આખું નામ પહેલા તો જણાવો. મારું નામ ચાવડા બાલુ અમીર. બાલુભાઈ હમીરભાઈ. હા. હવે તમે અને અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા મારા હતા? બાપાને માટે લઈ ગયા હતા બાપુ. હવે તમારા એમને- બાપુજીને શું શું તકલીફો હતી? એમના ફેફસા પૂરા થઈ ગયા હતા. કિડનીમાં સોજા રહેતો હતો અને હૃદય એમનું 15% ચાલતું અને ડાયાબિટીસ આજે 18 વર્ષ થયા છે. હા. કેટલા એટલે આના હિસાબે એની કન્ડિશન હા થઈ આ શું મેં હતી? દવા 1 મહિનો દિવસ ત્યાં ચાલુ હું પેલા કરી. સાંભળો. પેલા અમૃત પુષ્પ શરૂ કર્યું એ પેલા તમારા જે દર્દી છે એની સ્થિતિ શું હતી? કસ્ટડી હાવ ફેલે જ હતી બાપુ. જો કોઈ સંજોગે પથારી વસ હતા, હાલતા ચાલતા હતા કે ખાતા ના, પીતા ના, હતા? ના, ના, હાલતા ચાલતા નતા, ખાતા પીતા નતા. ઉપાડીને અમે એમને બાથરૂમમાં લઈ જતા હતા. બરાબર પોઝિશન હાવ ખરાબ હતી. અમને ડોક્ટરે રજા આપી દીધી હતી કે હવે તમે ઘરે જ સેવા થાય એ કરો. બરાબર. ત્યાર પછી ત્યાર પછી કેટલી બોટલનો પ્રયોગ થયો એક આપણે? જ. કેટલા દિવસ થયા? 1 મહિનો ને 2 દિવસ. બરાબર. હવે એક બોટલનો પ્રયોગ કર્યા પછી જે તકલીફો તેમાં શું શું ફેરફાર? બધાયમાં બાપુ ફેરફાર અત્યારે છે. સુગરનું શું લેવલ છે? સુગર અત્યારે ખાલી 70 થી 80 જ આવે તો હવે તમે દવા બહારની છે એ બંધ કરી? બંધ કરી દીધી. ઓકે. બીજું બંધ કરી દીધી. દવા અત્યારે એકય ચાલુ છે. જમવાનું જે પરિસ્થિતિ હતી જમવાનું કમ્પ્લીટ છે બાપુ. અત્યારે કેટલું ખાઈ શકે છે ને પેલા કેટલું ખાઈ શકતા હતા? એક રોટલો ખાય છે. પેલા પેલા ખાતા જ નતા. બરાબર. ખાલી એટલે આ હાવ બે જરાક જ. મુદ્દા. પછી જે હૃદય 15% કામ કરતો હતો હા. એના હિસાબે એને શ્વાસ ચડી જતો હોય. હા. હાલમાં પોઝિશન શું? નહીં, હાલમાંથી એને શ્વાસની તકલીફ નથી કારણ કે મારા ભેગા બાઇકમાં બેસીને ફરવા આવે છે. ક્યાં વાત હે મારા વાલા. હવે લાંબુ પૂછવું જ નથી તને મારા વાલા. હવે તમારા કેસમાં રિઝલ્ટ કેટલું એટલું કયો ને ખાલી. 100% ભગવાનની દયા કહેવાય ને. જે આપણા હાથમાં કેસ નહોતો ના, એટલે સાચું. અમૃત પુષ્પ કોઈ રોગની દવા નથી હા, વાલા. હા. ફક્ત ને ફક્ત નસનાળીઓની સફાઈ કરવાની છે. પરેજી સાથે તમે સેવન કરો તો તમે હાથ ધોઈ નાખ્યા હોય ને એવા કેસમાં રિઝલ્ટ થઈ જાય. મળી શકે. ભગવાનની કૃપા થાય. તમારો નંબર જણાવો વાલા. 97 266 19 4. એકદમ જોરથી અને હાવ ધીમેથી બોલો. 97 266 19 4. હવે આવી તકલીફવાળા કોઈ લોકો વિડીયોના માધ્યમથી જાણકારી માગે તમારી આગળ હા. તો પ્રેમથી અને સાચી ચોક્કસ માહિતી આપું. આપજો. ચોક્કસ આપું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ. જય સિયારામ. લેવો પ્રભુ. આ છે બધું કળા ભગવાનની કૃપા કહેવાય. આ